વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? બરોબર રિવિઝન કરતા હશો એવી ઉમ્મીદ છે અમને. ચાલો મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે કઈ રીતે શ્વસન ક્રિયા જુદા જુદા સજીવોની અંદર જોવા મળે છે. એટલે કે શ્વસન ક્રિયાની અંદર આપણે એટલો ખ્યાલ મેળવી લીધો કે ભાઈ આપણે જે પાચિત ખોરાક લઈએ છીએ તો પાચિત ખોરાક એટલે કે ગ્લુકોઝ એનું જ્યાં સુધી ઓક્સિજન ન મળે ને મિત્રો ત્યાં સુધી એમાંથી શક્તિ પ્રાપ્ત થતી નથી. એનો મતલબ એમ કે ઓક્સિજન મેળવવો જરૂરી છે. એ જુદા જુદા સજીવો છે એ જુદી જુદી રીતે શ્વસન ક્રિયા કરે છે, જુદી જુદી રીતે ઓક્સિજન મેળવે છે. એ વિશે આપણે જોઈ ગયા. વનસ્પતિ છે તો મૂળ, પ્રકાંડ અને પર્ણ એ ત્રણેય સ્વતંત્ર રીતે ઓક્સિજન મેળવે છે. ત્યાર પછી આપણે જોઈ ગયા પ્રાણીઓ છે તો પ્રાણીઓની અંદર એકોશી સજીવો પ્રસરણ ક્રિયા દ્વારા, પછી જળચર અને સ્થળચર સજીવો તો એના વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે જે આપણે વાત કરવાની છે એ છે આપણી પોતાની વાત કરવાની છે મિત્રો. તો શ્વસન ક્રિયા, બરાબર છે, આપણે શ્વાસોશ્વાસની ક્રિયા. જો મિત્રો યાદ રાખજો બે વસ્તુ કે ભાઈ શ્વસન અને શ્વાસોશ્વાસ એ બંનેમાં ફરક છે. કેમ કે શ્વાસોશ્વાસ કરશો તો શ્વસન થશે. શ્વસન ક્રિયા માટે શ્વાસોશ્વાસ જરૂરી છે, એના સ્ટેપ છે. આપણે શ્વસન તો કોને કહીએ છીએ કે એમાંથી આપણે શક્તિ મુક્ત થવાની ક્રિયા, અને શક્તિ મુક્ત થવા માટે આપણે શું કરીએ છીએ? ઓક્સિજન લઈએ છીએ. બરાબર છે. તો આપણે રોટલી બનાવીએ તો રોટલી બનાવીએ ત્યારે એને શેકવાનો જે છે એ એક ભાગ છે, એક પાર્ટ છે. તો એવી રીતે શ્વસન ક્રિયાની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ ગ્લુકોઝમાંથી કાર્યશક્તિ મુક્ત થવાની ક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા છે કે ગ્લુકોઝના અણુને પાયરુવિક એસિડમાં અને પાયરુવિક એસિડમાંથી ત્યાર પછી એને જુદી જુદા જે તબક્કાઓ આપણે ભણી ગયા એ રીતે એમાં વિઘટન કરવાની ક્રિયા છે. તો અહીંયા આપણે વાત કરવાની છે શ્વાસોશ્વાસની વાત કરવાની છે. શ્વાસોશ્વાસની ક્રિયાનો મતલબ શું થશે કે ભાઈ આપણે ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજન યુક્ત હવા દાખલ કરીએ છીએ. તો ઓક્સિજન યુક્ત હવા દાખલ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વાસ. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરમાંથી બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? એને મિત્રો ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે મનુષ્યની અંદર શ્વસન ક્રિયા કઈ રીતે થાય છે, એટલે કે સાથે શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે જોવા મળે છે. તો મનુષ્યના શ્વસન તંત્રની અંદર વાત કરીએ તો પહેલા આપણે શ્વસન અંગો વિશે વાત કરીએ. શ્વસન અંગો, બરાબર છે મિત્રો. તો શ્વસન અંગો વિશે વાત કરીએ તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે ભાઈ અહીંયા બાહ્ય નાસિકા છિદ્ર, બરાબર છે મિત્રો. તો આ ફિગર મેં ડ્રો કરેલી છે અહીંયા. તો બાહ્ય નાસિકા છિદ્ર છે, બરાબર છે મિત્રો. અહીંયા તો એ બાહ્ય નાસિકા છિદ્ર, આ બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા શું થશે? તો ઓક્સિજન યુક્ત હવા અંદર દાખલ થાય છે. જે બાહ્ય એટલે બહારનું, નાસિકા એટલે કે નાકનું, અને છિદ્ર એટલે કે પોલાણ. તો એટલે કે જેના મારફતે આપણે ઓક્સિજન યુક્ત હવા છે એ શરીરમાં દાખલ કરીએ છીએ એ માર્ગની વાત છે. તો ત્યાર પછી અહીંયા વચ્ચેના જે ભાગમાં આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પોલાણ, બરાબર છે. તો એને કહેવામાં આવે છે નાસિકા કોટર. શું કહેવામાં આવે છે મિત્રો? નાસિકા કોટર. નાસિકા કોટર એટલે કે નાકનું પોલાણ. તો આ સૌથી પહેલા શું ભણી ગયા આપણે? બાહ્ય નાસિકા છિદ્ર, જે આપણે સૌથી બહારના ભાગમાં જે છિદ્ર દેખાય છે. પછી અહીંયા જેના ઉપર ચશ્માની દાંડલી છે ને, અહીંયા આપણે ચશ્મા છે ને અહીંયા ટેકવીએ છીએ, બરાબર છે. અહીંયા હાડકું હશે. બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો હાથ છે અહીંયા નાક ઉપર રાખશે. આગળના ભાગમાં નરમ ભાગ છે, એનો ભાગ છે ભાઈ. એની ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો, બરાબર છે, અહેસાસ કરી શકો છો, જોઈ તો નહીં શકો, અનુભવ કરી શકશો કે અહીંયા થોડોક તમને હાર્ડ ભાગ જોવા મળે છે. તો હાર્ડ જે ભાગ છે એ છે પોલાણ છે. એની અંદરના ભાગમાં શું હોય છે? પોલાણ હોય છે. એને કહેવામાં આવે છે નાસિકા કોટર. નાસિકા એટલે કે નાકનું, અને કોટર એટલે કે પોલાણ. પોલાણની અંદરની જગ્યા છે મિત્રો. તો નાસિકા કોટર. તો બાહ્ય બરાબર શ્વસન અંગોની આપણે વાત કરીએ, બરાબર છે મિત્રો. તો સૌથી પહેલા શું આવે છે? તો કે ભાઈ બાહ્ય નાસિકા છિદ્ર. શું આવશે? બાહ્ય નાસિકા છિદ્ર. બાહ્ય નાસિકા છિદ્ર પછી આપણે જોઈ ગયા કે ભાઈ નાસિકા કોટર. નાસિકા કોટર એટલે કે નાકનું પોલાણ. હવે જે નાકનું પોલાણ હોય છે એ હુંફાળું અને ભેજયુક્ત હોય છે. શા માટે?
બરાબર છે. અહીંયા એક ફિલ્ટરાઇઝેશન ક્રિયા થશે. જેવી રીતે આપણે વાત કરીએ કે ભાઈ ચા છે તેને ગાળવામાં આવે છે તો ભૂકી કેમ ઉપર રહી જાય છે, તો એવી રીતે અહીંયા પણ એવું જ થાય છે કે જ્યારે આપણે હવા લઈએ છીએ તો જ્યારે આપણે હવા લઈએ છીએ ત્યારે આપણે તેમને કીધા હે ઓક્સિજન તું જ અંદર આવજે, હે કાર્બન ડાયોક્સાઇડ તું ન આવતો, હે નાઇટ્રોજન તું ન આવતો, હે ધૂળના રજકણ તું ન આવતો. તો અહીંયા તો શું થશે કે આપણે શું લઈએ છીએ, ઓક્સિજન યુક્ત હવા અંદર દાખલ કરીએ છીએ કે જેમાં ઓક્સિજન હોય છે, પણ ખાલી હું શું બોલું છું, ઓક્સિજન યુક્ત હવા દાખલ કરીએ છીએ. એનો મતલબ શું થશે મિત્રો કે ભાઈ ઓક્સિજનની સાથે સૂક્ષ્મ રજકણો, જે હવાની અંદર જે ધૂળના રજકણો હશે, કોઈ સૂક્ષ્મ જીવજંતુ હશે એ દાખલ થશે. બરાબર છે. તમને ખ્યાલ હશે કે જે હમણાં થોડાક સમય પહેલા આપણે કોરોના વાયરસ, તમે નામ સાંભળ્યું હશે, બરાબર છે. તો એમાં પણ વાયરસ, તો એ સૂક્ષ્મ જીવો, એટલે શા માટે આપણે માસ્ક પહેરવું ફરજિયાત છે, કારણ કે વાયરસ છે તો એ આપણા બોડીની અંદર ઇનપુટ ન થાય, કારણ કે આપણા જે વાળના જે અહીંયા જે સૂક્ષ્મ રોમ આવેલા હોય એને રોકી શકતા નથી. હા, ધૂળના રજકણો છે તો એ રોકાઈ જશે. બરાબર છે મિત્રો. અને અંદર શ્લેષ્મયુક્ત આવરણ હોય છે કે જેને કારણે અહીંયા રજકણો, ધૂળના રજકણો ચોંટી જાય છે, એટલે કે એને ગાળવાની ક્રિયા કરે છે. ધીમે 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 શું થશે, એ ગળાશે. તો અહીંયા ઓક્સિજન યુક્ત હવા, બરાબર છે, નાસિકા કોટર મારફતે, નાસિકા કોટરની અંદર શું શું હોય છે, બે વસ્તુ હોય છે મિત્રો, યાદ રાખજો. બરાબર છે. એક તો શું હોય છે, સૂક્ષ્મ રોમ, અને બીજું શું હોય છે, શ્લેષ્મ સ્રાવ. આ બે વસ્તુઓ હોય છે એમાં, કે સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્રાવ શું કરે છે કે શક્ય એટલી હવાને ગાળવાનું કાર્ય કરે છે અને ઓક્સિજન યુક્ત હવા છે એ શરીરમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે હવે જે હવા જે છે નાસિકા કોટરમાં થઈ અને હવા આગળ ક્યાં આવે છે, તો કે ભાઈ શ્વાસ નળીમાં આવે છે. ક્યાં આવે છે મિત્રો, શ્વાસ નળીમાં. તો આ જે શ્વાસ નળી છે, બરાબર છે, એના ઉપરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે કંઠનળી. બરાબર છે. હવે કંઠનળીની વાત કરીએ તો આપણે 10મા ધોરણમાં એનસીઆરટીમાં એનો ઉલ્લેખ કરેલો નથી, પણ છતાં આપણે અહીંયા થોડી જાણકારી માટે આપણે ઉલ્લેખ કરીએ છીએ કે કંઠનળીનો જે ભાગ એ આપણે જ્યારે મુખ ગુહાના પશ્વ વિસ્તારને પણ કંઠનળી કહે છે. એનો મતલબ એમ કે કંઠનળી પાચન તંત્રમાં અને શ્વસન તંત્રમાં બંનેમાં એનો ઉલ્લેખ છે. શા માટે? કારણ કે આપને ખ્યાલ છે કે જ્યારે આપણે, હું બોલું છું ને, બોલવાની જ્યારે ક્રિયા થાય છે તો એમાં શું હવા છે ને મહત્વનો ભાગ ભજવે છે. તમે વિચાર કરો, શ્વાસ લીધા વગર તમે બોલી શકો છો? હે, ફૂંક માર્યા વગર તમે વાંસળીને વગાડી શકો છો? નહીં ને. તો એનો મતલબ એમ કે અહીંયા કઈક કનેક્શન છે બે વચ્ચે. બરોબર છે મિત્રો. તો આ જે કનેક્શન જે છે એ કંઠનળી સાથે અહીંયા, પછી એમાં શું છે મિત્રો કે અહીંયા જે કંઠનળી જે છે, બરાબર છે, અહીંયા મુખ ગુહા છે, બરાબર છે. તો અહીંયાથી જે બે ભાગ પડે છે, બરાબર છે, કે આપણે ખ્યાલ છે કે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો એ ક્યાં જાય છે, તો ભાઈ એ તો ક્યાં જશે, અન્નનળીમાં જશે. પરંતુ મિત્રો અન્નનળી, બરાબર છે, ડાયરેક્ટ અન્નનળીમાં નથી જતું, અહીંયા પેલા જશે અને પછી આ રીતે બે ભાગ પડશે. તો એનો મતલબ એમ કે બે ફાટા પડે છે, બે ફાટા પડે છે કે ખોરાકનો જે કણ છે, સમજો મિત્રો, તો ખોરાકના કણને જવા માટે, બરાબર છે, અહીંયા બે ભાગ પડશે. તો હવે નક્કી કરો કે ખોરાકનો કણ શ્વાસ નળીમાં જશે કે ભાઈ પાચન નળીમાં જશે. તમે કહો સાહેબ સ્વાભાવિક છે કે પાચન નળીમાં જ જશે, પણ શા માટે? કારણ કે એ સમયે જ્યારે ખોરાકને ગળવામાં આવે છે ત્યારે શું થાય છે કે એક ઢાંકણું બંધ કરી દેવામાં આવે છે. હું તમને એમ કહું કે ભાઈ આમ તમે જાશો, બે રસ્તા છે, બરાબર છે, પણ એક રસ્તો બંધ જ છે ઓલરેડી, તો તમારે ફરજિયાત એ રસ્તે જવાનું પડશે ને. તો એવી રીતે શું થશે કે અહીંયા કે જ્યારે ખોરાક ગળવામાં આવે છે ત્યારે શું થાય છે કે શ્વાસ દ્વાર છે બંધ થઈ જાય છે ઘાટી ઢાંકણા નામના પડદા વડે. બરાબર છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે, તમને યાદ નથી રાખવાનું. બરાબર છે. કારણ કે આપણે જ્યારે શ્વસન તંત્ર ભણતા હોઈએ તો ત્યારે એને લગતી જે બીજી બાબતો છે એનો પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ ગયું કે ભાઈ અહીંયા જ્યારે ખોરાક ગ્રહણ કરવામાં આવે છે ત્યારે શું થશે કે ખોરાક જે છે એ ક્યાં જશે,
પાચન નળીમાં જશે, શ્વાસ નળીમાં જતો નથી. આમ છતાં ઘણીવાર, કેમ કે અહીંયા વચ્ચે પડદો આવેલો હોય છે, ઘાટી ઢાંકણ નામનો પડદો, જે શ્વાસને શું કરે છે, બંધ કરી દે છે. તમે એક પ્રવૃત્તિ કરી શકો, અત્યારે બેઠા બેઠા પણ તમે પ્રવૃત્તિ કરી શકો કે તમારે છે ને ગળવાની ક્રિયા કરવાની. ગળવાની ક્રિયા એટલે તમને ખ્યાલ છે ને, ગળવાની ક્રિયા કરવાની. અને તમારે શું કરવાનું, તમારી આંગળી છે એ નાક પાસે રાખવાની. હવે તમે ગળવાની ક્રિયા કરો છો, એના પછી શ્વાસ લેવાય છે કે ઉચ્છ્વાસ, આંગળી ન રાખો તો ખબર પડી જાય ને, બરાબર છે. તો જ્યારે ગળવાની ક્રિયા કમ્પ્લીટ થાય પછી જનરલી ઉચ્છ્વાસ જ થાય. શા માટે? કારણ કે ઘાટી ઢાંકણ બંધ થઈ ગયું હોય ને, ઘાટી ઢાંકણ બંધ થઈ ગયું હોય તો ફેફસું શું કરે છે, ત્યાંથી પ્રેશરથી હવા બહાર કાઢે છે, એટલે ઉચ્છ્વાસ ક્રિયા જોવા મળે છે. તો હવે શ્વાસ નળીની વાત કરીએ આપણે, બરાબર છે. શ્વાસ નળીના પ્રારંભમાં સ્વર પેટી આવેલી હોય છે. શું આવેલું હોય છે? શ્વાસ નળીના પ્રારંભમાં સ્વર પેટી હોય છે, કે જે આપણને ખ્યાલ છે કે ભાઈ અલગ અલગ વ્યક્તિઓના અવાજ અલગ અલગ હોય છે, અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકે છે. તમને ખ્યાલ હોય તો નરેશ કનોડિયા, એના જે બ્રધર છે મહેશ કનોડિયા, તો એ લેડીઝ અને જેન્ટ્સ એ બંનેના અવાજની અંદર એ ગીતો ગાઈ શકતા હતા, બરાબર છે. તો એ સ્વરપેટીનો કમાલ છે મિત્રો. તો અહીંયા સ્વરપેટી, બરાબર છે. હવે એની નીચે શ્વાસ નળી આવે છે. તો અહીંયા જે શ્વાસ નળી છે, શ્વાસ નળી, તો આપણે વાત કરી કે ભાઈ હવે નાસિકા કોટર પછી શું આવે છે? કંઠનળી. કંઠનળી પૂરું થાય ત્યાં શું આવેલું હોય છે? સ્વરપેટી આવેલ હોય છે. સ્વરપેટી જે છે, બરાબર છે મિત્રો, સ્વરપેટીના નીચેના ભાગમાં શરૂ થાય છે શ્વાસ નળી. શ્વાસ નળી. શ્વાસ નળીને હું થોડુંક તમને અલગથી ડ્રો કરીને બતાવું તમને કે શ્વાસ નળી છે ને મિત્રો, કે એની અંદર શું હોય છે? આવી કાસ્થિમય કડી જેવી રચના હોય છે. આજે મેં સી આકારની, બરાબર છે, સી આકારની કાસ્થિમય કડી જેવી રચના જોવા મળે છે. તો સી આકારની કાસ્થિમય કડી જેવી રચના જોવા મળે છે. તો શા માટે? એના માટે તમને ઉદાહરણ આપું કે ઘણીવાર શું થાય છે કે આપણે જ્યારે પાણીની નળી હોય, સાદી પાણીની નળી છે, ખબર છે, ઓલો એકદમ ટ્રાન્સપરન્સ કલરની આવે છે, તો એમાં જો વધારે પ્રેશર હોય ને તો નળી શું થાય છે? દબાઈ જાય છે. વધારે પ્રેશરથી પાણી આવે તો નળી દબાઈ જાય છે. પછી એમને હવા ખેંચાઈ જાય તો એ પાણી દબાઈ જાય છે, બરાબર છે. નળી છે, પાણીની નળી છે, દબાઈ જાય છે. તો આપણે એવું નથી થતું. તમે જો એકદમ સ્પીડમાં તમે દોડો છો, તો એકદમ ઝડપથી દોડો છો તો શ્વાસ નળી સંકોચાઈ જાય છે? નથી સંકોચાતી. જ્યારે એમાં હવા ન હોય ત્યારે સંકોચાય છે, ત્યારે પણ સંકોચાતી નથી. કોના કારણે? કારણ કે એની અંદર સપોર્ટ આપેલો છે. શેનો સપોર્ટ આપેલો છે? સી આકારની કાસ્થિમય કડી જેનો સપોર્ટ છે, બરાબર છે મિત્રો. હવે શું થશે કે જેમ 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 આગળ આવતા જશે, બરાબર છે, એમ શું થતું જશે કે એના પાર્ટ પડતા જશે, બરાબર છે. તો શ્વાસ નળી છે, બરાબર છે, જ્યારે આગળ આવે છે ત્યારે એના પાછા બે ભાગ પડે છે, જેને કહેવામાં આવે છે શ્વાસ વાહિની. શું કહેવામાં આવે છે મિત્રો? એને શ્વાસ વાહિની કહે છે. તો આ શ્વાસ વાહિની છે, આ બાજુના ફેફસામાં, આ શ્વાસ વાહિની આ બાજુના ફેફસામાં, બંને બાજુના ફેફસામાં શ્વાસ વાહિની પ્રવેશે છે. તો જેમ અંદર ને અંદર જાતા જાય, બરાબર છે, ઓક્સિજન યુક્ત હવા અંદર જેમ જેમ પ્રવેશે ને એમ એના ફાટા પડતા જાય, બે ફાટા, એના પછીના ફાટા, એના પછીના ફાટા, એમ શું થતું જાય કે એના અલગ અલગ ભાગમાં વિભાજિત થતું જાય. જેમ જેમ આગળ વિભાજિત થાય એમ શું થતું જાય? ફિલ્ટર થતું જાય છે. તો હવાને ફિલ્ટર પણ કરે છે. અને શું થાય છે? છેલ્લે અંતે વાત કરીએ, બરાબર છે, શ્વાસ વાહિની છે જ્યારે ફેફસામાં પ્રવેશે, અહીંયા તમે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો, બરાબર છે મિત્રો. વળી પાછું શું થશે? અહીંયા એને પ્રવેશવા માટેના વળી પાછા શું થશે? અહીંયા બે માર્ગ ઉપલબ્ધ હશે. વળી પાછા જેમ 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 આગળ વધતા જશે એમ શું થતું જશે કે એને બે માર્ગ ઉપલબ્ધ થતા જશે. તો અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું છું સિમ્પલ, કે આગળ ને આગળ જ્યારે ફેફસામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે? શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. જેમ જેમ આગળ જતા રહેશે એમ આમ વિભાજિત થતું જશે. અસંખ્ય શ્વાસ વાહિકામાં વિભાજિત થશે. અસંખ્ય શ્વાસ વાહિકામાં વિભાજિત થશે તો એના છેડાના ભાગમાં અંતે ક્યાં ખુલે છે? ક્યાં ખુલશે તો ખરી ને, બરાબર છે, છેલ્લે. તો અહીંયા છેલ્લે અંતમાં એક ફુગ્ગા જેવી રચના આવે છે, ત્યાં ખુલે છે. આ જે ફુગ્ગા જેવી રચના જે છે મિત્રો,
એને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠો. શું કહેવામાં આવે છે એને? વાયુ કોષ્ઠ કહે છે. બહુ મોટી સંખ્યામાં તો શ્વાસ વાહિની છે એ આગળ જઈને ક્યાં ફેલાશે, વહેંચાશે? તો શ્વાસ વાહિકામાં જે અસંખ્ય શ્વાસ વાહિકાઓ હશે, અસંખ્ય શ્વાસ વાહિકાઓમાં ફેલાતું રહેશે. ત્યાર પછી મિત્રો શું થશે કે શ્વાસ વાહિકા જે છે આની અંતમાં ક્યાં ખુલે છે? બરાબર છે, કોથળી જેવી રચનામાં ખુલે છે. અને આ કોથળી જેવી રચનાને શું કહેવામાં આવે છે? વાયુ કોષ્ઠ. બરાબર છે મિત્રો, ખાસ યાદ રાખજો કે આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? વાયુ કોષ્ઠ. હવે વાયુ કોષ્ઠની આપણે વાત કરીએ, જો આપણો મેઇન પર્પઝ શું છે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ઓક્સિજનને પહોંચાડવાનો છે, કે ફેફસામાં નથી રાખવાનો, અને ઓક્સિજનમાંથી પાછા શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનો આપણો ઉદ્દેશ્ય છે. તો શું થશે અહીંયા? તો એનો મતલબ એમ કે એમાંથી એને પસાર થવું પડશે ને. તો જે આપણે અહીંયાથી ઓક્સિજનયુક્ત હવા લીધી છે, બરાબર છે, એ શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિનીમાં, શ્વાસ વાહિનીમાંથી શ્વાસ વાહિકામાં, અને શ્વાસ વાહિકા જે છે અંતમાં ક્યાં ખુલે છે? વાયુ કોષ્ઠમાં ખુલે છે. તો આ જે વાયુ કોષ્ઠ છે મિત્રો, તો એની દિવાલ ખૂબ જ પાતળી હોય છે. વાયુ કોષ્ઠ છે એની દિવાલ કેવી હોય છે? વાયુ કોષ્ઠની દિવાલ એમાં બે વર્ડ યાદ રાખજો, બરાબર છે. એક તો વાયુ કોષ્ઠની દિવાલ કેવી છે? પાતળી હોય છે. કેવી હોય છે? પાતળી. અને બીજું ખાસ અગત્યનું છે કે સૂક્ષ્મ રુધિર કેશિકાઓ વડે, શેના વડે? સૂક્ષ્મ રુધિર કેશિકાઓ વડે એ ઘેરાયેલી હોય છે. બરાબર છે, સૂક્ષ્મ રુધિર કેશિકાઓ વડે. એનો મતલબ એમ કે આની ફરતે, બરાબર છે, આની ફરતે જે છે અસંખ્ય સૂક્ષ્મ રુધિર કેશિકાઓ હોય છે. રુધિર કેશિકાઓ ગુચ્છ, બરાબર છે, ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા રુધિર કેશિકા જોવા મળે છે. તેનો મતલબ શું થયો કે વાયુ કોષ્ઠ આપણે શ્વસન સપાટી કેવી હોવી જોઈએ ત્યારે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે શ્વસન સપાટી કેવી હોવી જોઈએ? પાતળી હોવી જોઈએ. શા માટે પાતળી હોવી જોઈએ? કે વાયુઓનું આપલે થઈ શકે એ માટે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ શ્વાસ નળી પાતળી નથી, શ્વાસ વાહિની પાતળી નથી, શ્વાસ વાહિકા પાતળી નથી. શ્વાસ વાહિકાના અંતે જે વાયુ કોષ્ઠ છે એની જે દિવાલ છે ખૂબ જ પાતળી છે. એટલે શું થશે? અહીંયા મહત્વની ક્રિયા થશે કે ઓક્સિજન આપી દેશે તો ક્યાં જશે? ક્યાં જશે? તો એની ફરતે છે એને લેવા માટે તૈયાર જ બેઠા છે. કોણ? સૂક્ષ્મ રુધિર કેશિકાઓ. જો અહીંયા રુધિર કેશિકા, કેશનો મતલબ શું થશે? એકદમ પાતળું, બરાબર છે, બારીક. આપણે જે કેસ એટલે કે આપણે જે વાળ કહીએ છીએ, બરાબર છે, તો એકદમ વાળ જેવી પાતળી. તો એમાં પણ શું થઈ શકે છે? દ્રવ્યની આપલે થઈ શકે છે. તો અહીંયા બંને ભેગા થશે એટલે શું થશે? સપોઝ સમજો કે આ શું છે કે વાયુ કોષ્ઠ છે, આ એની ફરતે શું છે? રુધિર કેશિકા છે, બરાબર છે મિત્રો, રુધિર કેશિકા છે. એટલે શું થશે કે ઓક્સિજન આવશે. વાયુ કોષ્ઠની દિવાલ પાતળી છે તો એ કોને આપશે? બ્લડ. બરાબર છે, ઓક્સિજન કોને આપી દેશે? રુધિર કેશિકામાં. અને રુધિર કેશિકા છે એ રુધિરને શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડી દેશે. એટલે અહીંયા ઓક્સિજનયુક્ત રુધિર છે એ મળે છે. બરાબર છે મિત્રો. તો અહીંયા ઓક્સિજનયુક્ત રુધિર છે એ દરેકે દરેક કોષો સુધી પહોંચી ગયું. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ પહોંચી તો ગયું, પણ અહીંયા જે ક્રિયાવિધિ જોવા મળે છે, બરાબર છે મિત્રો, કે આ ક્રિયાવિધિ કઈ રીતે જોવા થાય છે? આપણે વાત કરી કે ભાઈ શ્વાસવાહિકા છે, બરાબર છે, શ્વાસવાહિકાના અંતે વાયુકોષની રચના, પહોંચાડવાનું કઈ રીતે? તો એ મુદ્દો પણ ખૂબ જ અગત્યનો છે. ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીએ કે ભાઈ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કઈ રીતે જોવા મળે છે. આ બે મુદ્દા અગત્યના જોઈએ આપણે. તો આપણે ખ્યાલ છે કે ભાઈ શ્વાસની આપણે વાત કરીએ તો ભાઈ ઓક્સિજનયુક્ત હવા શરીરમાં દાખલ કરવાની ક્રિયા, ક્યારે આવશે? ઉચ્છ્વાસ એટલે તો ખબર છે ને, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયા. તો પેલા ઓક્સિજનયુક્ત હવા શરીરમાં દાખલ ક્યારે થશે? બહુ મજાનો ટોપિક છે, સમજજો. કે હું તમને એમ કહું કે ચાલો કે કોઈ એક સ્પેસ
કોઈ એક જગ્યા છે, બરાબર છે, કે જે એ જગ્યામાં તમે બેઠા છો, ચોક્કસ સ્ટુડન્ટ છે એની અંદર. હવે હું તમને એમ કહું છું કે ભાઈ એ જગ્યાને મોટી કરી નાખો છો તો પ્રેશર વધશે કે પ્રેશર ઘટશે? સમજો, કોઈ ચોક્કસ જગ્યા છે, જો પ્રેશર એટલે સમજો છો ને દબાણ. પેલા તમે ખાલી બેઠા છો, બેસી શકો એટલી જગ્યા છે, પછી હું દિવાલોને મોટી કરી દિવાલોને દૂર કરી નાખું છું, થોડીક વધારે દૂર કરું છું, સ્પેસ મોટી થાય છે, તો તમે સરસ મજાના પગ લાંબા કરીને બેસી શકો છો. હજી હું સ્પેસ મોટી કરી દઉં છું તો સરસ મજાનું તમને શું મળે છે? સ્લીપિંગ મળી જાય છે. તો એનો મતલબ શું થયો કે જેમ કદ વધે છે, જેમ શું થાય છે? કદ વધે છે એમ દબાણ ઘટે છે. દબાણ ઘટે છે તો શું થશે કે બહારની હવા છે એ શું કરી શકે? અંદર આવી શકે છે. એટલે કે વધુ પ્રેશરથી, વધુ દબાણથી ઓછા દબાણ તરફ શું થાય છે? હવા ગતિ કરે છે. બરાબર છે, ફિઝિક્સનો નિયમ છે. તો અહીંયા પણ એ જ ક્રિયા જોવા મળે છે કે પહેલા જ્યારે તમારે શ્વાસ લેવો છે એનો મતલબ શું કે બહારની હવાને ક્યાં દાખલ કરવી છે? અંદર. તો બહારની હવાને તમારે અંદર દાખલ કરવી હોય તો તમારે શું કરવું પડે કે આનું કદ વધારવું પડે. હવે સમજાઈ ગયું હશે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું એના આધારે કે આનું કદ ક્યારે વધે? તો જ્યારે શ્વાસ ક્રિયા થાય ને, તમે પણ કરી શકો, જોઈ શકો છો, તમે જ્યારે શ્વાસ લેશો ત્યારે શું થશે? આ પાછળી પિંજર છે એ મોટું થાય છે. પાછળી પિંજર કેવું થાય છે? મોટું થાય છે. અને આ જે વચ્ચે ઉરોદર પટલ છે, આ જે વચ્ચેનો જે ફાર્મ છે, ડાયાફાર્મ કહેવાય, એને કહેવાય છે ઉરોદર પટલ. બરાબર છે મિત્રો? તો એને આપણે પણ શ્વસન અંગમાં સમાવેશ કરી શકાય, ઉરોદર પટલ. તો અહીંયા શું થયું? સાચો, બરાબર છે? કઈ રીતે જોવા મળે છે પણ હું તમને એક સરસ આકૃતિ દ્વારા તમને સમજાવી શકું છું. બરાબર છે કે હું તમને એમ કહું કે પહેલા ઉરોદર પટલ આ રીતે હતો, હવે એ ડાયાફાર્મ છે જ્યારે શ્વાસ લેશો ત્યારે નીચે ખેંચાશે. બરાબર છે મિત્રો? તો નીચે ખેંચાશે એટલે શું થશે? અહીંયા કે આ ભાગ છે ફ્લેટ બનશે. ફ્લેટ બનશે તો અહીંયા ઉરોદર પટલ નીચે તરફ આવે છે, ફ્લેટ બને છે, પછી પાછળીના સ્નાયુઓ ફેલાય છે, એટલે અહીંયા શું થયું મિત્રો? કદ વધે છે. શું થયું છે? અહીંયા કદ વધે છે. કદ વધે છે એટલે શું થાય છે? અંદરનું દબાણ ઘટે છે. અંદરનું દબાણ ઘટે છે એટલે શું થશે? આ જે છે અંદરનું દબાણ શું થાય છે? ઘટે છે. એટલે બહારની, બરાબર છે, ઓક્સિજનયુક્ત હવા શું થાય છે? અંદર પ્રવેશે છે. સમજાણો મિત્રો? તો આપણે શું કહી ખબર છે કે હવા અંદર જાય છે ને એટલા ફૂલાય છે. એવું નથી, આ ફૂલાય છે એટલે હવા અંદર આવે છે. સમજાણું તમને હવે? કે આ જે પાછળી પિંજર મોટું થયું, જે ઉરોદર પટલ કે જે ઉપર હતો, બરાબર છે, આવી રીતે હતો, એ ફ્લેટ બને છે એટલે કદ શું થાય છે? વધે છે. કદ વધે છે, દબાણ ઘટે છે. દબાણ ઘટે છે, બહારની ઓક્સિજનયુક્ત હવા અંદર પ્રવેશે છે. બરાબર છે મિત્રો? છે ને? ઇઝી એકદમ, સમજાઈ જાય એવું. હવે વાત કરીએ કે ચાલો ઓક્સિજન છે એ અંદર આવી ગયો, ઓક્સિજન અંદર આવી ગયો, વાયુ કોષ્ઠો છે ઓક્સિજનથી લબાલબ ભરાઈ ગયા, એની ફરતે શું છે? રુધિર કેશિકાઓ છે. એ ઓક્સિજન છે એ આપી દીધો કોને? રુધિર કેશિકાઓને. રુધિર દ્વારા પહોંચી ગયો. હવે કાર્બન ડાયોક્સાઇડ આવે છે તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાને આપણે શું કરવું છે? બહાર કાઢવું છે. બરાબર છે મિત્રો? તો એને શું કહેવામાં આવે છે? ઉચ્છ્વાસ. શું કહેવામાં આવે છે મિત્રો? એને ઉચ્છ્વાસ કહીએ છીએ આપણે. તો ઉચ્છ્વાસ એટલે શું? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા, બરાબર છે, તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા, બરાબર છે, શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયા છે. નિકાલ કરવાની ક્રિયા. ચાલો હવે એની અંદર શું થશે એની પણ આપણે રફ આકૃતિ દ્વારા સમજીએ કે એ દરમિયાન શું થતું હશે કે ભાઈ જે પોલાણ છે, છાતીનું પોલાણ છે એ ઘટે છે અને અહીંયા જે ડાયાફાર્મ છે, બરાબર છે, ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. તો અહીંયા શું થશે? તો કદ ઘટે છે. શું થાય છે મિત્રો? આ પરિસ્થિતિમાં કદ ઘટે છે. કદ ઘટે છે એટલે અંદરનું દબાણ શું થાય છે? જે અંદરનું દબાણ શું થાય છે? વધે છે. અંદરનું દબાણ વધે છે. અંદરનું દબાણ વધે એટલે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાનો નિકાલ થાય છે.
હું તમને એમ કહું કે જગ્યા ઓછી થઈ ગઈ તો શું કહેશે, ના સર તમે જગ્યા ઓછી કરો છો, અહીંયા બેસાતું નથી, ઊભું નથી રહેવાતું, અમે જાય છીએ બહાર. સમજાણું? તમે કોઈ પણ રબરનો ફુગ્ગો હોય, બરાબર છે, એમાં તમે પાણી ભરેલું હોય, તમે એકદમ દબાવો તો પાણી કેમ ઉછળીને બહાર આવે છે? તો કે શા માટે? કારણ કે કદ ઘટ્યું, દબાણ વધ્યું, એટલે અંદરનું જે કંઈ પણ દ્રવ્ય છે બહાર આવે છે. અહીંયા પણ એવી રીતે જ થાય છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવાથી જ્યારે ફેફસા ભરાઈ જાય છે, બરાબર છે, વાયુ કોષ્ઠો, ત્યારે શું થશે? એનું સંકોચન થાય છે. એનું સંકોચન થવાને કારણે, બરાબર છે, શું થશે? એ બહાર નીકળશે. એટલે જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ ને ત્યારે આપણું છાતીનું જે પોલાણ છે વધતું નથી. માર્ક કરો તમે. શ્વાસ લ્યો ત્યારે વધે છે, ઉચ્છ્વાસ લ્યો ત્યારે ઘટે છે, બરાબર છે? તો સમજાઈ ગયું હશે. હવે તમને બીજી વાત કરું કે ભાઈ આ જે ક્રિયા છે તો રુધિર દ્વારા પહોંચી ગયું, રુધિરમાં પહોંચાડી દીધું આપણે. હવે પ્રાણીનું કદ તો મોટું છે, બરાબર છે, મનુષ્ય છે તો એની ઊંચાઈ છે 5 થી 6 ફૂટ, 5-5.5 ફૂટની, બહુ વધુ હોય તો એનાથી પણ વધારે હોઈ શકે. તો આપણે જે વિશાળ જે પ્રાણી છે તો એની અંદર આપણે ઓક્સિજન પહોંચાડવો છે. જો મિત્રો શ્વસન તંત્રમાં માત્ર આપણે શું કર્યું કે ઓક્સિજનને ક્યાં સુધી પહોંચાડ્યો છે? બ્લડ સુધી પહોંચાડ્યો છે. તો અહીંયા માત્ર હવે પ્રસરણ ક્રિયા દ્વારા નહીં, કુદરતે રુધિરની અંદર એક એવું કણ રહેલું છે મિત્રો, ધ્યાન રાખજો કે રુધિરમાં શું હોય છે? રક્તકણ હોય છે. રક્તકણની અંદર હિમોગ્લોબિન નામનું એક દ્રવ્ય હોય છે. સમજો. હવે રુધિર વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ, આગળ લેવાની જ છે પણ અત્યારે પણ થોડીક લઈ લઈએ, બરાબર છે? એમાં શું હોય છે? રક્તકણ હોય છે, બરાબર છે, પછી ત્રાકકણ હોય છે અને શ્વેતકણ હોય છે. હવે જે આપણે રક્તકણની વાત કરીએ છીએ, રક્તકણનો રંગ કેવો હોય છે? લાલ રંગ. તો રક્તકણનો લાલ રંગ કોને આભારી છે? તો કે ભાઈ હિમોગ્લોબિનને આભારી છે. કોને આભારી છે મિત્રો? હિમોગ્લોબિનને આભારી છે. હવે જ્યારે આપણે ઓક્સિજન આપીએ છીએ ત્યારે માત્ર ડિફ્યુઝન નથી થતું, પ્રસરણ ક્રિયા નથી થતી. શું થાય છે? સંયોજન બને છે. શું થાય છે? સંયોજન બને છે. અને જો માત્ર પ્રસરણ ક્રિયા દ્વારા થતું હોત ને તો હું જે ઓક્સિજન લઉં છું ને એ અહીંથી ઓક્સિજન લઉં અને પગના તળિયા સુધી પહોંચવા માટે એને 3 વર્ષ લાગે. 3 વર્ષ પછી ઓક્સિજન અહીંયા પહોંચે, પછી એ ગ્લુકોઝનું ઓક્સિડેશન કરે. પણ એવું નથી થતું, બરાબર છે? અહીંથી ઓક્સિજન લઈએ છીએ અને થોડાક સમયમાં જ પહોંચી જાય છે. શા માટે એવું થાય છે? કારણ કે આપણે એને રિક્ષા બંધાવી દઈએ છીએ. કેવી રીતે રિક્ષા બંધાવી દઈએ છીએ? સમજો કે આપણે એમ કહીએ કે બહારના મુસાફરો આવ્યા છે, ઓક્સિજન નામના મુસાફરો આવ્યા છે, ફેફસાની અંદર આવ્યા છે, એટલે અહીંયા રક્તકણ નામની રિક્ષા આવે છે, બરાબર છે? રક્તકણ નામની રિક્ષા આવે છે. ચાલો તમને લઈ જાઓ, હાથમાં, પગમાં, આંખમાં, નાકમાં, શરીરના કોષમાં લઈ જાઓ. તો એ રિક્ષામાં ડ્રાઈવર કોણ છે? હિમોગ્લોબિન છે. તો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને ઓક્સી હિમોગ્લોબિન નામનું એક સંયોજન બનાવે છે. ઓક્સિજન સાથે સંયોજવા માટેની એની બંધન ક્ષમતા ઊંચી છે હિમોગ્લોબિનની. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સંયોજાઈ જાય છે અને એની સાથે છે બ્લડ સર્ક્યુલેશન સાથે એ ફટાફટ છે એ જે તે અંગો અને અંગના કોષો સુધી પહોંચી શકે છે. એટલે આપણા શરીરની અંદર જો ઝડપથી આપણને ઉર્જા મળતી હોય, આપણે ઝડપથી કાર્ય કરી શકતા હોઈએ તો એ કોણ છે? હિમોગ્લોબિનને કારણે, રક્તકણને કારણે. અને જો જેનામાં હિમોગ્લોબિન ઓછું હોય ને, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો એ વ્યક્તિ છે થોડી વારમાં થાકી જતા હશે. શા માટે થાકી જતા હોય? કારણ કે સમજાઈ ગયું ને હવે? કારણ કે ઓક્સિજન તો લઈ શકે પણ પહોંચાડવા વાળું તો કોઈક જોઈને શરીરના અંગો સુધી. તો શરીરના અંગો સુધી પહોંચાડવા માટે કોણ જરૂરી છે? હિમોગ્લોબિન જરૂરી છે કે જે રક્તકણમાં આવેલા હોય છે. તો હિમોગ્લોબિનનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોય. હું તમને એમ કહું, ચાલો પેસેન્જર આવ્યા, ઘણા બધા પેસેન્જર બસ સ્ટેશનમાં છે, પણ સામે તમારી પાસે કોઈ ટ્રાન્સપોર્ટેશન જ નથી, બરાબર છે? તમારી પાસે એટલી રિક્ષા જ અવેલેબલ નથી, તો શું આપણે પેસેન્જર્સને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકીશું? નહીં ને. એવી જ રીતે આપણા બોડીની અંદર પણ જે ઓક્સિજન આવે છે તો સામે એટલા હિમોગ્લોબિન પૂરતી સંખ્યામાં હોવા જોઈએ. જો હિમોગ્લોબિન પૂરતી સંખ્યામાં હોય તો જ આપણે શું કરી શકીએ? એને આખા શરીરની અંદર છે એનું ટ્રાન્સપોર્ટેશન સરસ રીતે આપણે કરી શકીએ. એટલે આપણે હિમોગ્લોબિન યુક્ત ખોરાક લેવો જોઈએ.
બરાબર છે મિત્રો? એમાં જેની અંદરથી આપણને જે આયન છે વધારે મળે, હિમોગ્લોબિન વધારે મળે એવો ખોરાક આપણે લેવો જોઈએ, જેથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે એનું ટ્રાન્સપોર્ટેશન થઈ શકે અને પૂરતી માત્રામાં આપણને ઉર્જા મળી શકે. પણ કાર્બન ડાયોક્સાઇડ જે રિટર્ન આવે છે મિત્રો, તો એ તો પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. બરાબર છે? તો એ કોષ રસ દ્વારા આવે છે. કાર્બન ડાયોક્સાઇડ કોષ રસ દ્વારા આવે છે. બરાબર છે? પ્લાઝ્મા દ્વારા આવે છે. એ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર છે? પણ જ્યારે ઓક્સિજન છે એને લઈ જવા માટે માત્ર ને માત્ર કોની જરૂર પડે છે? હિમોગ્લોબિનની જરૂર પડે છે. હિમોગ્લોબિન દ્વારા જ એ શરીરના કોષ સુધી પહોંચી શકે છે. તો ઓક્સિજન છે એને આપણે પહોંચાડી દીધો હિમોગ્લોબિન દ્વારા, પ્લાઝમા દ્વારા, કોષ રસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડને પાછો લઈ લીધો. બરાબર છે મિત્રો? તો આ મનુષ્યનું શ્વસન તંત્ર જે બોર્ડ એક્ઝામ માટે પણ અગત્યનું છે. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, બરાબર છે? આ તમામ મુદ્દાઓ છે. હજી એક વખત તમે એનસીઆરટી બુકમાં તમે વાંચી લેશો તો એકદમ તમને સરળતાથી સમજાઈ જશે. અન્ડરસ્ટેન્ડિંગ આપણે થઈ ગઈ છે. બરાબર છે મિત્રો? ચાલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.